વાગરા તાલુકામાં તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ ઓરા ચોકડી નજીક આવેલી સોસાયટીમાં એક મોટી ચોરીની ઘટનાને અંજામ આપી રોકડ અને દાગીના મળી કુલ ₹2.5 લાખ રોકડ સહિત લાખોની મતાનો હાથફેરો કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે। ઓરા ચોકડી નજીક આવેલી સોસાયટીમાં રહેતા શેખ અઝરુદ્દીન નસરુદ્દીન અને તેમનો પરિવાર પોતાના કામ અર્થે ઘરને તાળું મારી બહાર ગામ ગયો હતો। આ તકનો લાભ ઉઠાવી અંધારાનો ફાયદો ઉઠાવતા ચોરોએ બંધ મકાનને પોતાનું નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ સૌપ્રથમ મકાનની બહારની ગ્રીલનો નકુશો તોડ્યો હતો અને ત્યારબાદ મુખ્ય દરવાજાનું તાળું નકુશો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો। ઘરમાં ઘૂસ્યા બાદ ચોરોએ પદ્ધતિસર આખા ઘરમાં સામાન ફેંદી નાખ્યો હતો અને તિજોરી તોડી તેમાં રાખેલી તમામ કિંમતી ચીજવસ્તુઓ પર હાથ સાફ કરી દીધો હતો। મકાન માલિકના જણાવ્યા અનુસાર તસ્કરો ઘરમાંથી ₹2.50 લાખની રોકડ રકમ, 3.5 તોલાનો સોનાનો હાર તેમજ 4 સોનાની વીંટીઓ સહિત લાખો રૂપિયાના દાગીના ચોરીને ફરાર થઈ ગયા છે। સવારે ઘટનાની જાણ થતાં જ પરિવારજનો તુરંત બહાર ગામથી નિવાસ સ્થાને દોડી આવ્યા હતા। આ બનાવ અંગે વાગરા પોલીસને જાણ કરવામાં આવતા જ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ચોરીનો ગુનો નોંધી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। હાલ પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાની સાથે તસ્કરો કઈ દિશામાં ભાગ્યા છે તે દિશામાં તપાસ તેજ કરી છે। રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ભય અને ચિંતાનો માહોલ છવાયો છે। મારા ઘરે આજે સવારના 4 વાગેના ગાળામાં ચોરી થઈ છે અને એમાં ઘરની તિજોરી તોડેલી છે। એની અંદર ₹2.5 લાખ કેશ અને બીજા 3.5 તોલાનો હાર અને 2 તોલાનો હાર છે અને 4 વીંટી, એ બધું ચોરી થયું છે અને પોલીસવાળા આવીને ઘરની અંદર તપાસ કરીને ગયા છે। તમારી શું માંગ છે? અમારી માંગ એ જ છે કે અમને અમારું જે સોનું ને જે રકમ છે તે અમને પરત મળે। બસ આ જ અમારી માંગણી છે અને તપાસ કરે કે આ કોણ છે।